એકવાર શ્રી કૃષ્ણ ભગવાન પાંડવો અને કૌરવો વચ્ચે વિષ્ટિ કરાવવા માટે એટલે કે સંધિ કરાવવા માટે હસ્તિનાપુર ગયા હતા. હસ્તિનાપુર ગયા એટલે દુર્યોધને બહુ જોરદાર સ્વાગત કર્યું. દ્વારિકાધીશ હસ્તિનાપુરમાં આવ્યા એટલે જેવું તેવું સ્વાગત તો ન ચાલે, જોરદાર સ્વાગત કર્યું. પછી સ્વાગત કરીને એણે શ્રી કૃષ્ણ પરમાત્માને વિનંતી કરી કે તમારા માટે બધા સારામાં સારા 64 પ્રકારના પકવાનો બનાવ્યા છે, માટે તમારે મારા રાજમહેલમાં જમવા માટે પધારો. પછી ભગવાન કે ના, હું નહીં આવું. તો કે કેમ? પછી શ્રી કૃષ્ણ ભગવાન કે જમવા માટેના 3 કારણ હોય. પહેલું ભૂખ, બીજું ભય અને ત્રીજો પ્રેમ. કે હું તો પરમાત્મા છું, મને ક્યારે ભૂખ લાગતી નથી, સમજાણું, અને કઈક ખાધા વગર મને કઈ થઈ જતું નથી, એટલે ભૂખને લઈને તો હું તારા ઘરે ખાવા નહીં આવું. પછી ભય, તો કે કાળનો કાળ તો હું છું, મને કોનો ભય, અને મને તારોય ભય નથી, એટલે તારે ત્યાં જમવા નહીં આવું. અને ત્રીજું કારણ પ્રેમ, કે પ્રેમ એવી વસ્તુ છે કે એને જ્યાં હું ભાળું ને ત્યાં હું ઝૂકી જાઉં છું. તો મારે તારા ઘરે આવીને જમવું પડે ને એવો પ્રેમે તારામાં નથી, એટલે હું તારા ઘરે નહીં આવું. અને પછી શ્રી કૃષ્ણ ભગવાન ત્યાંથી નીકળ્યા અને વિદુરજીના ઘરે ગયા. વિદુરજીના ધર્મપત્ની એવા પ્રેમ વિના હતા ને, તો શું દેવું શું ન દેવું કઈ ખબર ન પડી. ભગવાને જેને કીધું બહુ ભૂખ લાગી છે, લાવો જલ્દી, તો દોડીને ગયા. ઘરમાં કેળું હતું, એવા ભાવ વિભોર થઈ ગયા. કેળાની છાલ કાઢીને ઓલો ગર્ભ ફેંકી દીધો અને છાલ ભગવાનને આપી. ભગવાન છાલ ખાઈ ગયા. સબસે ઊંચી પ્રેમ સગાઈ, દુર્યોધન કા મેવા ત્યાગી, ભાજી ખાઈ વિદુર ઘર જાય. આવા ભગવાન છે.